આજ તો તમારે ભાઈ ગરમા ગરમ લાદી બનતા જોઈ. જય દ્વારકાધીશ મિત્રો, હવાર થઈ ગયા ને આપણે જવાનું હોય મોરબી. બસ ની રાહ જોતા હતા આ બધે તાપણું લઈને ઉભા રહી ગયા, એટલે કે તાપને તાપે હે ને બસ આવી ગઈ ને આપણે બેસી ગયા. હવે અહીંથી આપણે જવાનું હોય ગુવાણા ને ગોલાઈ, એટલે આપણે જવા માંડ્યા. અને આજે જોઉં તો 8 વાગી ગયા તોય તડકો નથી આવ્યો, એટલે ટાઈટ ફૂલ પડવાની. ગુવાણા ને ગોલાઈ પૂગી ગયા ને આપણે નાસ્તો નથી કર્યો એટલે પફ લઈ લીધો. નાસ્તો કરી લીધો ને પપ્પા સિંગ ખાતા હતા, કૂતરું કે મારે સિંગ ખાવું. તા તો મોટા બાપા છોકરો આવી ગયો. હું પપ્પા મોટા બાપા છોકરો જવા માંડ્યા. મોટા બાપા ને વાળીને પૂગી ગયા. આ ભત્રી જતો લેસન કરતો હતો, તા તો ભીમસીભાઈ આવી ગયો. અને પછી હું ભીમસીભાઈ પપ્પા ને મોટા બાપા જવા માંડ્યા જામનગર પૂગી ગયા. ભીમસીભાઈ ભાઈબંધ ના કારખાને આવી ગયા. ત્યાંથી અમારે જવાનું હોય મોરબી. એટલે હું હિરણભાઈ પપ્પા ને ભીમસીભાઈ મોરબી જવા માંડ્યા. રસ્તામાં ભૂખ લાગી હતી એટલે ગાંઠિયા ખાવા આવી ગયા. અને ગાંઠિયા ખાઈ લીધા એટલે પાછા રવાના થઈ ગયા. આપણે મોરબી બાજુ થોડીક વારમાં પૂગી ગયા ને આવી ગયા હિરણભાઈ ના ભાઈબંધ ના કારખાને. લાદી નું કારખાનું ન્યા ના ડિઝાઇન તો જો કેટલી બધી. અને આ ભાઈએ મને ઓળખે ને પપ્પા ની બધા ડિઝાઇન જોવા માંડ્યા. અહીંથી આપણે બીજા લાદી ના કારખાને જવાનું. રસ્તામાં ભૂખ લાગી હતી આપણે જમી લીધું. અને રસ્તામાં જતા હતા જોતો ખરા કેવડા જીનકા ક્યારે આવા હતા છે મને ખબર નહીં. અને આવી ગયા બીજા કારખાને ને આયા અંદર આવી ગયા ને આયા આપણે લાદી જોવા માંડ્યા. આયા ડિઝાઇન તો ઘણી બધી હતી. કારખાનાનું નામ હતું એનસીટી ને આયા પપ્પાની બધી ડિઝાઇન જોવા માંડ્યા હતા. આયા તો જો રસોડું છે ખાલી લાદી દેખાડવા માટે. અને આયા જયંતિભાઈ કારખાનાના માલિક અને આયા લાદીની ડિઝાઇન આપવા વાળા. અને અમીને ઉભા તા તો જોતા લાદીના થપ્પા આવી ગયા. હવે આપણે કારખાનું જોવા જવાનું. તમારે જોવું કેવી રીતના લાદી બને તો નીચે ક્લિક કરીને આપણો મોટો વ્લોગ આવી ગયો, જોતા આવજો.